તો શ્રી સંપન્ન બનવા માટે તમારા નામ આગળ પણ શ્રી લાગે એના માટે તમને રામ બનવું પડે. તો કહેશો રામ બનવું તો બહુ કાઠું છે, કે કઈ વાંધો નહીં, રામજીમાંથી બધું ગુણ છોડી દો, એક ગુણ લઈ લો, ચરિત્ર. ચારિત્ર. માનસની કિંમત કપરાથી નથી. આમ કહેતા બીક લાગે, પણ મને લોક સંતની ઉપાધિ આપી છે સંતોએ, એટલે હું લોકોના હૃદય સુધી પહોંચેલો હોઈશ, લોકોના ઘર ઘરની વાત જાણતો હોઈશ, ત્યારે મારું નામ લોક સંત પાડ્યા હશે કોઈ. અમુક દીકરા નોકરી ગયા હોય અને બહુ ઘરે હોય, અને જો સસરા બહાર ગામથી આવે ને તો બહુ પોતાના રૂમ ખોલતા નથી અને કહી દે છે બારી ખોલીને કે પપ્પા તમારું જમવાનું તૈયાર છે, જમીને સૂઈ જજો. આ ગાર છે, અપમાન છે. અને અમુક એવા ઘર છે કે પપ્પા આવે નહીં ત્યાં સુધી બહુ ખાય નહીં, અને રસ્તા ઉપર ગેટ ઉપર બેસીને રાહ જોતા હોય, પોતાના બાપ કરતા પણ સસરાને વધારે માનતા હોય, પપ્પાને ખવડાવે અને પપ્પા ધરાઈ જાય ને તો પપ્પાની થાળીમાં બેસીને ખાય. આ બહુ બંને પરિસ્થિતિમાં બહુ સસરાને જમાડે જ છે, પણ ભાવમાં કેટલા ફરક છે તે તમે બધા મારા કરતા વધારે સમજો છો, એટલે તાળી પાડી શકતા નથી. ના સમજ્યા હોય તો તાળી પાડવાનું, નહીં સમજ્યા હોય તો નહીં. અને ખાનગીમાં કહેશો તો હું નામ સાથે તમને કહી દઈશ કે આ ઘરમાં આ પરિસ્થિતિ છે. તો આ પરિસ્થિતિ કેમ આવે? માનસ કહે છે બ્લડ ઇઝ લાઈફ, હું કહું છું કેરેક્ટર ઇઝ લાઈફ. આપના ભારતના મહાન સંત, મહાન જ્ઞાની, મહાન સમાજ સુધારક, માર્ગદર્શક એવા સ્વામી વિવેકાનંદજી જ્યારે વિદેશમાં ગયા, શિકાગોમાં એમની પ્રખ્યાત પ્રવચન તમે બધા જાણો છો. તો શિકાગો એરપોર્ટ પરથી ઉતરીને અને ટ્રેનમાં બેસીને એ સભા સ્થળ સુધી જતા હતા, એટલે ટ્રેનમાં એમના સીટની સામેની સીટમાં અંગ્રેજ દંપતી બેઠેલા, અને સ્વામીજી પોતાના ભારતીય પોશાકમાં સજ્જ હતા. એટલે એ પતિ પત્ની બે એમ કે આ તો ભારતના આવેલા છે, આમને ઇંગ્લિશમાં શું ખબર પડે, એટલે એ બે જણા ઇંગ્લિશમાં વાતો કરવા લાગ્યા કે આ ગાંડા જેવા લાગે છે, આ કોઈ જેન્ટલમેન આપણને લાગતા. અને પછી તો સ્વામીજીની ખોપરી છટકી કે જો આજે સાચો જવાબ ન આપું તો ભારતનું ગૌરવ હનાય. અને સ્વામીજીએ કીધું કે મેડમ, તમારા નજરમાં હું જેન્ટલમેન નથી, પણ એના માટે હું નથી, મારી ભારતીય સંસ્કૃતિ જવાબદાર છે. કેમ? નહીં, ગલત જગ્યા તાળી નહીં, આખી વાત સાંભળીને પછી તાળી પાડવાની. જ્યારે વાત સમજાઈ જાય ત્યારે સ્વામી વિવેકાનંદજી કહે છે મેડમ, તમારા કન્ટ્રીની અંદર, તમારા દેશની અંદર ટેલર, દરજી જેન્ટલમેન બનાવે છે, અને અમારા ભારતની અંદર કેરેક્ટર જે છે એ જેન્ટલમેન બનાવે છે. હવે તાળી પાડી શકો છો. એટલે તાળી પાડવામાં ધ્યાન રાખવું, તાળી પાડવું જોઈએ. સારી વાતને સમર્થન માટે. હા, તમે જાણો છો, શિક્ષક છો, મારી કથામાં એ ઘણી વખત આવ્યા છો, એટલે તમને તો ખ્યાલ જ હોય, પણ જે પહેલી વખત આવ્યા છે એમને બી કહેવું પડે ને બા. તો માણસના જીવનમાં પૈસાનું મહત્વ નથી, ઉંમરનું મહત્વ નથી, કપડાનું મહત્વ નથી, એના ભણતરનું એ મહત્વ નથી. महत्व जो छे तो एना कैरेक्टर नो छे. अगर आपका कैरेक्टर नहीं है तो आपको अपने घर में भी 2 रुपये का कीमत नहीं है. हाँ, कहवू पड़े. घनी बहुओ फरियाद करे छे, तमारे जो अठवाडिया माटे बहार जवू हो तो हूँ अहींया रहवा तैयार नथी, मने बापाना घर मूकी आपजो, तमारा बापा हारा नथी. आ परिस्थिति केम?
એટલા માટે કે તમે રામાયણનો અભ્યાસ કર્યો. રામાયણમાં સસરા છે દશરથજી અને પુત્રવધુ છે સીતાજી. શું જરૂર છે આખી રામાયણની કથા કરવાની? એકાદ ચેપ્ટર મગજમાં આવી જાય એટલે બહુ થઈ ગયું. જ્યારે સીતારામજી વનમાં જવા લાગ્યા, દશરથજી મૂર્છિત છે, મૂર્છિત અવસ્થામાં છે, કંઈ કહી શક્યા નથી. પણ સુમંત મંત્રી જલ છાંટીને અને જ્યારે દશરથજીને ભાનમાં લાયા ત્યારે દશરથજી કહે છે, કહું સુમંત્ર કહ રામ. રામ ક્યાં છે? મારી પુત્ર વધુ જાનકી ક્યાં છે? મારો લખન ક્યાં છે? મહારાજ એ તો જંગલમાં ગયા, તમે રોક્યા નહીં કે તમે ન રોકી શક્યા? તમે આજ્ઞા જ ક્યાં આપી? તમારે રોકવું તું ને. બોલે મને તો સત્યના બહાને એમને રોકી દીધું કે જો તમે ન રોકી શકતા હોય તો અમે તો મંત્રી છીએ, અમે કઈ રીતે રોકી શકીએ? એક કામ કરો ને મંત્રી, તમે પાછળ પાછળ રથ લઈને જાઓ, હજી ભાગોરે જ પહોંચ્યા હશે. તમે રથ લઈને જાઓ અને રથમાં બેસાડીને 4 દિવસ જંગલમાં ફેરવીને અને જંગલમાં જ્યારે ડરવા લાગે ત્યારે તમે સમય અનુસાર એમને સમજાવીને પાછા લઈ આવજો. સુમંત મંત્રી કહે હા હું જાઉં છું. અને સુમંત મંત્રી જ્યાં 2-4 ડગલા ભર્યા જ હશે ત્યાં તો દશરથજીએ બૂમ પાડ્યું છે, મંત્રી સુમંત. હા મહારાજ, પાછા આવો, પાછા આવો. સુમંત મંત્રી પાછા આવ્યા. મંત્રી મને ભરોસો છે, વિશ્વાસ છે મને કે સત્ય જેના નામથી ચાલે છે એવા રામ પ્રભુ પાછા આવે એવું મને લાગતું નથી. પણ તમને એક પ્રશ્ન પૂછું છું મંત્રી, કાલે જનકપુરથી મહારાજ રાજા જનક અહીંયા આવશે, અને મને પૂછશે કે આ દિવસ માટે મેં તમને દીકરી આપી હતી, ત્યારે હું શું જવાબ આપીશ? મંત્રી તમને ખબર નથી આ સીતાનો ઉછેર કૌશલ્યાએ કઈ રીતે કર્યું છે? સીતાનો ઉછેર કૌશલ્યાએ કઈ રીતે કરી છે? પલંગ પીઠ તજી, શિવરંજન પલંગ પીઠ તજી ગોદ ડોરા. પલંગ પીઠ તજી ગોદ ડોરા. શિય નદીન પગ અવની કઠોરા. શિય નદીન પગ પલંગ ઉપરથી ઘોડામાંથી હિડોળામાં, અને હિડોળામાં ઊંઘ આવી જાય તો ઉઠાઈને પાછું પલંગમાં. અને એ પલંગ ઉપર પથારી કેવી કરવરાઈ છે દશરથજીએ? આ પથારીની મને ખબર ન પડત, પણ અયોધ્યાથી 350 કિલોમીટર દૂર રહેવા વાળો એક નિષાદ રાજ મલ્લાહને ખબર પડી ગઈ. એને વર્ણન કર્યું. જ્યારે ભગવાન રામજી વનવાસમાં ગયા ત્યારે કેવટ ભગવાન પાસે ઉતરાઈ માટે કશું લેતો નથી, ત્યારે કેવટે વાત કરી કે મહારાજ તમે મારા ભત્રીજા થાઓ છો, તમને ખબર છે તમારા પૂજ્ય પિતાજી જંગલમાં આવેલા, તમે એ વખતે વિશ્વામિત્ર સાથે જનકપુર ગયેલા, અને જેઠનો મહિનો તમારા પિતાજી જંગલમાં ફરતા ફરતા જ્યારે બેભાન થઈ ગયા પાણી વગર, ત્યારે મહારાજ મેં ગંગાજલ પીવડાવ્યું, એમની પ્રાણની રક્ષા થઈ. ત્યારે મને આગળી પકડીને રથમાં બેસાડીને મને અયોધ્યા લઈ ગયા તમારા પિતાજી. એ વખતે તમારા ઘરનો ફર્નિચર કામ ચાલુ, અને પ્રભુ તમારા અને જાનકી માતાના રહેવા માટે એ વખત જે રૂમ બનતું હતું ને, એ રૂમમાં એમાં જે ઉપર ગાદલા મૂકવાનું હોય ને, એ પથારીની કોમલતા મેં જોઈ છે મહારાજ. હે કેવી જોઈ છે તમે? જ્યારે માતાઓ બહેનો ભાઈઓ ભેંસ ગાય દોહતા હોય, ગાયત્રીબેનને આવડતું હશે,
મને આવડતું હતું હો, હવે કદાચ ભૂલી જઈએ, આવડતું હતું મને દરેક કામમાં થોડું થોડું શોખ. જ્યારે દૂધ દૂહો ધાર પડે ત્યારે દૂધના ઉપર ફીન 4 આગળ 6 આગળ, એ તો જેવી ધાર પડે એવી ફીન જામે. અને એ ફીન કેટલું કોમલ હોય, એટલું કોમલ પથારી સીતારામજી માટે દશરથજી મહારાજે બનાવરાયું હતું. એટલે દશરથજી કહે કે મેં મારા તરફથી કોઈ કચાશ રાખી નથી, છતાં પણ મંત્રી સુમંત્ર મારી એક જ વાત છે કે આપ પાછળ ને પાછળ જાઓ, અને જો કદાચ રામ પાછો ન આવે તો મને ચાલશે, પણ જો જાનકી નહીં આવે તો હું નહીં જીવી શકું, હું એમને મોઢું નહીં બતાવી શકું બીજી વખત. જાનકીએ મનમાં વિચાર કરી હશે કે મારે ઇન્દ્રને મદદ કરે એવા મારા સસરા મને દુખી તો ન કરે ને, અને એવી પુત્ર બધુને જંગલમાં જવું પડે, એ પાછું આવે કદાચ તો હું શું મોઢું બતાવું, રામ નહીં આવશે તો ચાલશે, પણ મારી દીકરી જાનકીને મંત્રી સુમંત તારે પાછું લાવવા. આ દશરથજીનો ભાવ છે. તમને ખ્યાલ માટે ખાલી કહી દઉં, પિતૃપક્ષ ચાલે છે અત્યારે. ભગવાન રામજી રાજા બન્યા પછી રામજીને સપનામાં દશરથજી દેખાતા હતા. ભગવાનને કલંક લાગી ગયો, જાનકીજીને કલંક લાગી ગયો. ત્યારે વશિષ્ઠજીને પૂછવામાં આવ્યું કે વશિષ્ઠજી, મારા ઉપર કલંક કેમ? રામ રાજની લોકો પ્રશંસા કરે, મારાથી એવી શું બુરું થયું છે? ત્યારે વશિષ્ઠજીએ કીધું કે રામ, તમારા અંદર પિતૃદોષ છે. પિતૃદોષ? હા. શું થયું? કે તમારા પિતાજી એ સહજ મૃત્યુથી મર્યા નથી, તમારા વિયોગમાં અકાલ મૃત્યુ થયું છે. એમની આત્માને હજી શાંતિ થઈ. પદ્મ પુરાણના પાતાલ ખંડમાં વર્ણન છે. ભગવાન રામજી નક્કી કર્યું કે મારે 68 તીર્થ અને 4 ધામની યાત્રા કરવી છે, અને મારે મારા પિતાજીને દરેક તીર્થમાં જઈને યાદ કરીને અને શ્રાદ્ધ પિંડદાનને તર્પણ કરવું છે. ભગવાન સૌથી પહેલા ગયાજીમાં ગયા. રામકથા એ ગયા કરતા પણ વિશેષ છે. જ્યાં તમે બેઠા છો, કાલે મહારાજે કીધું અસુર સેન સમ નરક નિકંદની, જેના પિતૃઓ નરકમાં હોય એ આ રામકથા કરે અને કરાવે તો એમના અસુર નિકંદન, એને નરક નિકંદન એટલે નરકમાંથી એનું મુક્તિ થઈ જાય છે, પછી એ નરકમાં રહેતા નથી. આ રામકથા છે. એને ગયા તીર્થ સમાન મહત્વ આપવામાં આવ્યું છે રામકથાને. તો રામજી સૌથી પહેલા ગયાજીમાં ગયા પિંડદાન કરવા માટે. પિંડદાન કર્યા, અને પિંડ દેતી વખતે પિંડદાન કર્યા પછી એમ કહેવાય છે કે જ્યારે બ્રાહ્મણોને ભોજન કરાવતા હતા ત્યારે સીતાજી ભોજન પીરસતા પીરસતા ઘૂંઘટ કરી લીધી છે, માથું ઓઢી લીધું. એટલે રામજી કહે છે કે જાનકી, અહીંયા તો કોઈ એવા વડીલ નથી, તો તમારે આ ઢાંકવું પડ્યું શું કામ? ઘૂંઘટ કેમ કરવું પડ્યું? ત્યારે સીતાજી કહે છે, પ્રભુ માફ કરજો, તમે જ્યારે પિંડદાન કરતા હતા ત્યારે મને બાપુજી દેખાયા છે. બ્રાહ્મણને જમાડતી વખતે મને મારા પિતાજી એટલે કે મને દશરથજી મહારાજના દર્શન થયા અને સસરા દેખાયા ને, એટલા માટે મેં ઘૂંઘટ કરી. ભગવાન કહે કે હું વિશ્વાસ કેમનું કરું? વિશ્વાસ કઈ રીતે કરું? સાક્ષી જોઈએ મારે. કહે છે આ ફાલ્ગુની નદીને પૂછો, આ સાક્ષી છે. ઘણી વખત માણસ લોભમાં, ડરમાં સાક્ષી ફરી જાય છે. ફાલ્ગુની નદીને એમ થયું કે હું સીતાજીનું પક્ષ લઉં અને કદાચ રામજી મારા ઉપર નારાજ થાય તો ફાલ્ગુની નદી ફરી ગઈ કે મેં નથી જોયું. સીતાજી કહે છે બધા ફરી જાય પણ ગાય નો ફરે. આ ગાય માતાને પૂછો. જ્યારે માણસનો સમય ખરાબ થાય ત્યારે કોઈ પોતાનું ન થાય, અને સારું થાય ત્યારે બધા તમને સારું લગાડવા પોતાના થઈ જાય.
ગાય માતા પણ જૂઠું બોલી છે મોઢેથી, મેં નથી જોયું. જાનકીજીએ શ્રાપ આપ્યા છે. જાનકીજીએ શ્રાપ આપી દીધા છે, ગાય તમારું આખું શરીર પવિત્ર પણ તમારું મોઢું અપવિત્ર. તમારા બાપ દાદાને જ્યારે પાણી વેરવાનું થાય તો ગાયના પૂંછરે પાણી વેરાય, ગાયનું પૂંછરું પકડીને બે તરણી પાર કરાય, મોઢું નહીં. ગાયનું મોઢું અપવિત્ર છે, બજારમાં જોજો ગંદકી ખાઈ જાય છે. આ સીતા માતાના શાપ છે. તો આ ભાવ છે કે જ્યારે દશરથજીનું પિંડદાન થાય ત્યારે રામજીને પિતાજીનો દેખાય અને જાનકીજીને દેખાય. આ પુત્ર વધુ અને સસરાનો સંબંધ વર્ણન. તો આ સંબંધ એમને મળે, આ ભાવ એમને મળે. કર્માધીન તમારું ઋણાનુબંધ, તમે ગમે તેટલા સારા હોય તો કદાચ પુત્ર બધું ખોટી મળી શકે છે. એ ગયા જન્મનું લેવા માટે આવી હોય તો તમે ગમે તેટલા સારા હોય તમારા ન થાય. એ પૂર્વ જન્મ ના મુક્તમ છીયતે કર્મ જન્મ કોટી સતૈરપી અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતે કર્મ શુભાશુભ. હું તમને કહી રહ્યો હતો ચરિત્ર, કેરેક્ટરની વાત. શ્રી રામ ચરિત્ર. તમારે શ્રી સંપન્ન સન્માનનીય બનવા માટે જીવન રામ સમાન બનાવવું પડશે. અને રામ સમાન ન બનાવો તો ફક્ત તમારું કેરેક્ટર, તમારું ચારિત્ર રામજી જેવા બનાવજો. રામજીના ચરિત્ર કેવા છે? અશ્વમેઘ યજ્ઞની તૈયારી થઈ ગઈ છે. ઉત્તર રામચરિતમાનસમાં એની કથા છે. અશ્વમેઘ યજ્ઞની તૈયારી થઈ ગઈ છે. વશિષ્ઠજી મહારાજ કહે છે કે તમે શુભ કાર્ય કરો, હવન કરો, યજ્ઞ કરો તો ધર્મ પત્ની હોવી જોઈએ. આ વિરક્ત ફક્કર સંતો છે ને એ અનુષ્ઠાનમાં મુખ્ય પાટલામાં બેહી શકતા નથી. એમાં કોઈ સદગૃહસ્થને જ બેસાડવું પડે. યજમાન ધર્મ પત્ની સાથે જ બેસવું પડે. તો તમારે આજે સીતાજીને બોલાવવું પડશે જંગલમાંથી. રામ દુર્ન વિભાસતે. રામ એક વખત બોલી જાય તો બીજી વખત બોલે નહીં. બાન ભાથામાંથી એક વખત કાઢે તો પાછા ભાથામાં મૂકે નહીં. રામને એક પત્ની, એક બાન, એક વચન. રામજી કહે છે ગુરુ મહારાજ આપ મારી પરિસ્થિતિ જાણો છો, સીતાને બોલાવવું મારા માટે શક્ય નથી. વશિષ્ઠજી તરત કહે છે બિચાર્યા વગર, રામજી એક કામ કરો તો બીજા લગ્ન કરી લો. તમારા પિતાજીના 3 લગ્ન તો હતા. વાલ્મીકી રામાયણમાં 350 દશરથજીની રાણીઓના વર્ણન છે. બીજી રામાયણમાં 150 પત્નીઓના વર્ણન છે. તો તમે બીજા લગ્ન કરી લો, પત્ની તો જોઈએ. રામજી કહે છે મારા કુલ ખાનદાનમાં જે પરંપરા હોય એનાથી મારે કંઈ લેવા દેવા નથી. પતિ પત્નીનો સંબંધ છે એકબીજા પ્રત્યે વફાદાર રહેવાની. એમાં સ્પેર બિલ ન રખાય. અને આ જે તકલીફો ઊભી થઈ છે એનું કારણ આ છે. રામજી કહે છે યજ્ઞ અત્યારે અહીંયાથી અધૂરું મૂકી દો એ ચાલશે, પણ હું સીતાજીને લાવી ન શકું અને બીજા લગ્ન કરી ન શકું. સીતાજીને હુબહુ સ્વર્ણ મંડિત હીરા મોતીથી જડેલું, અષ્ટ ધાતુઓમાંથી જડેલું સીતાજીની મૂર્તિ બનાવવામાં આવી અને રામજીની બાજુમાં પ્રતિષ્ઠા કરવામાં આવી. અને પછી રામજીએ અશ્વમેઘ યજ્ઞ કર્યો. એ અશ્વમેઘ યજ્ઞમાં લવકુશ પધાર્યા અને લવકુશ જ્યારે અયોધ્યાથી પાછા ગયા ત્યારે સીતા માતા પૂછે છે અયોધ્યામાં બધા મજામાં છે? બોલે હા માં બધા મજામાં છે. રામના સ્વભાવ કેવા લાગ્યા? બોલે રામના સ્વભાવ બહુ સરસ લાગ્યા, પણ ત્યાં મને જાણવા મળ્યું કે રામજીએ પોતાની પત્નીનો ત્યાગ કર્યો છે વગર વાંકે, લોકોના કહેવાથી. તો આ કેવા રાજા કે લોકોના કહેવાથી, લોકોના કાન ભરાવવાથી અને પોતાની પત્નીને છોડી દીધું? મને આ ન ગમ્યું.
જ્યારે લગ્ન થાય ત્યારે પતિ તમામ જવાબદારી પત્નીની લે છે કે એને હું સાચવીશ, દુઃખ નહીં થવા દઉં, એના મા બાપને પોતાના મા બાપ સમજીશ, એના સગા સંબંધીને પોતાના સગા સંબંધી સમજીશ. આ બધી શરતો કરીને અને પછી અગ્નિની સાક્ષીએ લગ્ન કરવામાં આવે છે. તો રામજીને આટલી ખબર ન પડે અને સીતાજીનો ત્યાગ કરી દીધું. સીતાજીને ના ગમ્યું. બેટા, મોટા માણસ માટે આપણે બહુ બોલાય નહીં, પણ માં મને એક ખબર ન પડી કે રામજીની બાજુમાં જે મૂર્તિ બેસાડવામાં આવેલી હતી, માં શું કહું, તારા મને એ મૂર્તિમાં કોઈ ફરક નથી. સીતાજીને સંતોષ થયો કે મારું ત્યાગ થયો. લોકો એમને એમ બોલતા હોય રામજી સીતાજીને છોડી દીધું. કોઈએ સીતાજીને પૂછ્યું છે કે તમને છોડી દેવામાં આવ્યું? જાકે ઉસસે પૂછો. બચ્ચેનો ઝઘડો તમે શું કામ ઉપાડી લ્યો છો? સીતાજીને સંતોષ થયો છે. આ છે રામાયણ. રામજી ના ચરિત્ર એવા છે, કેરેક્ટર એવા છે. બે બાત ન બોલે. કોઈએ કહ્યું કે રામજીની અક્ષરની મૂર્તિ બનાવો. અક્ષરો જોડી જોડીને મૂર્તિ બનાવવામાં આવી. ત્યારે વાલ્મીકીજીએ લખ્યું કે આ જે વિગ્રહ બનાવવામાં આવ્યું છે, અક્ષરો જોડી જોડીને રામાયણ લખ્યું છે, એની મૂર્તિ જ્યારે જોવામાં આવી, વર્ણન જોવામાં આવી, તો એ મૂર્તિ રામજીની બની ગઈ. અને વાલ્મીકીજી ફટ પોતાના રામાયણમાં લખી દીધા, રામો વિગ્રહવાન ધર્મ, સાધુ સત્ય પરાક્રમ. રામજી સાક્ષાત ધર્મની મૂર્તિ છે. ધર્મ બીજું કઈ નથી. રામ ધર્મની મૂર્તિ છે. રામો વિગ્રહવાન ધર્મ, સાધુ સાધુ સ્વભાવ છે, સત્ય પરાક્રમ, પરાક્રમી સત્યના ઉપાસક છે. પરાક્રમ, પરાકાષ્ઠા, એનાથી આગળ કંઈ છે જ નહીં. જ્યાંથી આગળ કોઈની ગતિ નથી, એ રામજી છે. એ રામજીના કેરેક્ટર છે. એટલે આજના સમયમાં જે રામાયણની કથા સાંભળે અને સંભળાવે, એને જેટલું પુણ્ય મળે એટલું પુણ્ય બીજી કોઈ ગ્રંથની કથામાં ન મળે. એ સત્ય છે, સત્ય છે અને સત્ય છે. એ પ્રવર્તમાન સમયમાં તમે ભાગવત વાંચો. ભાગવત બહુ ગહન વિષય છે. લોકો ભાગવત ભાગવત કહે. અત્યારે કથા પણ એવી થઈ ગઈ છે. રામ કૃષ્ણના લગ્નમાં પારના ઝુલાવાના આટલા, લગ્ન કરાવવાના આટલા, ફલાનાના આટલા, અમારા ગૌશાલામાં આટલા, બીજાના ગૌશાલા બતાવી દે દૂરથી, આ ગૌશાલા મારું. આ બધી પટ્ટીઓ વાંચો ને નીચે તો ખબર પડે. આ કથાને વ્યવસાય બનાવી દીધું છે. કથા વ્યવસાય નથી, એ જીવન સુધારવા માટે, આત્મકલ્યાણ કરવા માટે. આઝમગઢમાં મારી કથા હતી. ત્યાં એક ડોશીબા કહે કે बापू तुम्हारी कथा सुनती हूं तो कान पवित्र हो जाता है. बहुत बुढ़िया यहाँ से कान पवित्र हो जाती है. कान पवित्र करने के लिए ENT सर्जन नहीं है क्या? तुम्हारा कान साफ कर देगा. मैं कान साफ करने का काम करता हूं क्या? कथा तो ते छे कि तमारू कान साफ थाय के न थाय, कान पवित्र थाय के न थाय, पण तमारू हૈયા જ્યારે निर्मल થઈ જાય ત્યારે કથાની સાર્થકતા છે. આ હૈયાને પવિત્ર કરવા માટે, નિર્મલ બનાવવા માટે રામજીની કથા છે. जनक सुता जग जननी जानकी, अतिशय प्रिय करुणा निधान की. जनक सुता जग जननी जानकी, अतिशय प्रिय करुणा निधान की. आके जुग पद कमल मना, कृपा निर्मल. कथा हृदय ने निर्मल करवा माटे छे. कथा ने हृदय में उतारे. जे अंदर जाए ने ये फायदो करे. हाँ, जो गळा में भरी रहे ने तो डॉक्टर जोड़े जवुं पड़े.
અંદર જાય તો ફાયદો કરે, જો ગળામાં જ ભરાઈ જાય તો ઓપરેશન કરીને કઢાવવું પડે નહીં. હે ભગવાન, આ રામ કથા શ્રી રામચરિત માનસ. જેને શ્રી સંપન્ન બનવું હોય, રામ બનવું પડશે. રામ નહીં બનો તો વાંધો નહીં, કેરેક્ટર સારું રાખો તો તમે માનસ કહેવરાબાને લાયક છો. આનું મથારું છે. આજે કથા કરું છું શ્રી રામચરિત માનસની કથા, અથવા એને વિપરીત દિશાથી વાંચો, માનસ ચરિત રામશ્રી. માનસના ચરિત્ર રામજી જેવા હોય તો તે શ્રી લગાડવાના લાયક છે. તમારી સદબુદ્ધિ, તમારી બુદ્ધિ, તમારી પ્રતિષ્ઠા, તમારું સન્માન, આ બધું શ્રીમાં આવી જાય. કોઈને બહુ પૈસા હોય અને સારા રસ્તે વાપરતા હોય તો આપણે શું કહીએ? ફલાના ભાઈ શ્રી સંપન્ન છે, ફલાના ભાઈ શ્રીમંત છે. શ્રીમંત એને નથી કહેતા કે જેના પાસે બહુ પૈસા છે. શ્રીમંત એને કહે છે કે જેના પાસે છે અને એના પ્રમાણમાં વાપરે છે, એના પ્રમાણમાં સારું કરે છે, એ શ્રીમંત છે. બાકી પૈસાના તો ઢગલા ઘણા લોકો જોડે છે, એનો કોઈ મહત્વ નથી. એ તો કાં તો કોઈ લઈ લેશે, કાં તો તમારે છોડીને જવું પડશે. એનો ત્રીજો કોઈ રસ્તો નથી. હા, કોઈ રસ્તો જ નથી. કાં તો કોઈ તમારે જીવતા જીવતા લઈ લેશે અને કાં તો તમને છેલ્લે મૂકીને જવું પડશે. બીજું શું? એટલા માટે ગુજરાતીમાં કહાવત છે, હાથે તે આપના આચાર્ય श्री राजेंद्र कुमार जी અને रक्षा बहन जी, ये दोनों के लिए एक बार जोरदार ताली बजाइए, जिन्होंने इतनी बड़ी रकम, इतना पैसा खर्चा करके और कथा में निमित्त बने. भगवान इनको और भी खूब बरकत करे. ऐसी हाँ, हिम्मत करવું જેવા તેવાનું કામ નથી. ઘણા લોકો વિચાર કરે તો વિચારમાં જ રહી જાય, પૂર્ણ થાય નહીં. કેમ કે વિચાર કરવાનું સહેલું છે, મફતમાં કરાય, પણ જ્યારે વિચાર અમલમાં મૂકવાનું પર થાય ને ત્યારે ખિસ્સામાં હાથ ઘાલવો પડે. ઘણા લોકો પોતાના છોકરાને દહેકા ન હાલતા હોય, એ આ કથા કરાવે. અરે આ બાતમાં કોઈ માલ નથી, પૈસાવાળા ગમે તે બની જાય, પણ એક રામકથા કરાવરાવે એ તો જેવા તેવાનું કામ નથી. ભગવાનની બહુ કૃપા થાય ત્યારે તમે સારા કામમાં નિમિત્ત બનો. ડોહા ઘણું મૂકીને ગયા, પણ છોકરા 4 હતા, ચારે 4 નાલાયક પાક્યા. પહેલા ભાગ પાડ્યા અને ભાગ પાડીને એક પીવામાં ને એક ખાવામાં ને એક ભાઈબંધમાં ને એક હારી બાજુ જતો રહ્યો. પતી ગયું. અહીંયા કોઈ એના કુલ ખાનદાનમાં યાદ કરવા વાળો એ ન રહ્યો. ક્યાં મતલબ? જ્યાં સુધી તમારા હાથમાં છે. હા, હું એક વસ્તુ ચોક્કસ કહીશ, તમે દાન પુણ્ય ન કરો ચાલશે, દંડી બાપુને નહીં આપો તો કઈ વાંધો નહીં, કથાએ ન કરાવો તો ચાલશે, પણ તમે એક કામ જરૂર કરજો, છોકરાને ભણાઈ ગણાઈને લાયક બનાવો. તો તમારી જોડે એક દાગીના બેચી મારજો, જમીન બેચી મારજો, જરૂર પડશે તો કોઈના દાઢીમાં હાથ ઘાલજો, પણ છોકરાને યોગ્ય બનાવજો. યોગ્ય બનાવી દીધા પછી કઈ વાંધો નહીં, પછી બાકીનું બધું છેલ્લે હબરું થઈ જશે. પણ જો છોકરાને સાચવવામાં, મારા એક મિત્ર છે, મેં હમણાં સલાહ આપી કે તમે પૈસા કમાવાનું બંધ કરીને છોકરાને હાચવવા ઉપર ધ્યાન દો, બાકી મેર નહીં આવે. પૈસાથી તમારો છોકરો મેન્ટેન નહીં થાય, પણ તમારા છોકરા તમારા સંસ્કારથી મેન્ટેન થઈ શકશે. પછી પૈસા ઓટોમેટિક મેન્ટેન થઈ જાય, એ એમને એમ છે. બહુ કઠિન કામ છે. માનસ કે હું આટલા આના માટે કરું, આને આટલા માટે કરું, મારા આ દીકરા માટે, આ બહુ માટે, આ દીકરાના દીકરા માટે, આ દીકરાની દીકરી માટે, આ મામેરું માટે, આ ભાણિયાના ભાણિયા માટે, તું તારું કર. બધા પોતાના કર્મ લઈને આવશે, તારા કર્મે કોઈ જીવવાના નથી. તમે તમારા કર્મ ભોગવો, એ કર્મ લઈને નહીં આવે, એ ભાથું લઈને નહીં આવે. તમે આપશો તો, અરે તમે સંતાન માટે 2-5 કરોડ મૂકીને જાઓ, પણ સંતાન લાયક પાકી જાય તો 12 મહિને કમાશે. કહે છે ડોહાએ હું આપ્યું 12 મહિનાની કમાની. સંતાનને પૈસા આપ્યા પછી બી ક્યાં તમને જસ છે? અમુક લોકો તો રિટાયર થયા ને છોકરાઓમાં પૈસા વેચી દીધા, પછી છોકરાઓ ખવડાવતા નથી. 10-10 દિવસનો વારો કાઢ્યો છે. જે મહિનામાં 31મી તારીખ આવે ને તે એ દિવસે મંદિર મહાદેવ હોતા હોય, જગન્નાથ મંદિરમાં દર્શન કરવા જાય ને પ્રસાદ લેતા આવે. કારણ કે આજે છોકરા 3માંથી કોઈનો વારો નથી. મહિનામાં 10-10 દિવસનો વારો કાઢેલો છે.
આવી પરિસ્થિતિઓ શું કરવું તમારે પૈસાને? એટલે આચાર્ય સાહેબ આપે જે કર્યું છે આ તો ઇતિહાસમાં આપના જીવનમાં આનંદ આનંદ खुदा भी आसमां से जब जमी पे देखता होगा मेरे महबूब को जिसने बनाया सोचता होगा। आज ब्रह्मा जी विचार कर रहे होंगे कि इस आचार्य को बनाया किसने? ये मेरे द्वारा बनाया गया नहीं है, ये तो हमारे श्री राम रघुनाथ जी का लाडला प्यारा भक्त है। यहाँ ब्रह्मा जी की चतुराई खत्म हो गई। बहुत कठिन है, बहुत कठिन है डगरपन घट की, बहुत कठिन है डगरपन घट की। कैसे मैं भर लाऊं हो, कैसे मैं भर लाऊं जमुना से मटकी। बहुत कठिन है डगरपन घट की। તમારે જ ગાવાનું છે, તમારે એકલા જ ગાવાનું છે, આમનું બંધ છે। बहुत कठिन है डगरपन घट की, बहुत कठिन है डगरपन घट की। कैसे मैं भर लाऊं, कैसे मैं भर लाऊं जमुना से मटकी। बहुत कठिन है डगरपन घट की। डगरपन की, डगरपन घट की। आप समझ गए कथा किसकी हो रही है? श्री रामचरित मानस। दुनिया में चरित्र निज पूजा छे, बधाने ज प्रणाम करे। सिया राम मैं सब जग जानी, करो प्रणाम जोर जुग पानी। चलो इलाहाबाद चलते हैं। प्रयागराज में त्रिवेणी संगम में दर वर्षे महामास में मेलो भराय। दर वर्षे दूर दूर थी संतो भक्तो त्या आवे। महीनो ठंडा पानी में त्रिवेणी संगम में स्नान करे, भगवान की पूजा करे, भजन करे અને મહિના પછી પોતપોતાના આશ્રમે ઘરે જાય। प्रति संवत अस होई आनंदा, हर वर्ष ऐसा होता है। 12 वर्ष में एक बार महाकुंभ का मेला भी लगता है, एक बार अर्ध कुंभ का मेला भी लगता है, और हर वर्ष वहाँ माघ महीना का मेला लगता है। माघ मकर गत रवि जब होई, तीरथ पति ही आव सब को। महा महीना में मेरो भराय उत्तरायण पर। संतो भक्तो भेगा थाय, घना संतो भेगा थयेला छे। याज्ञवल्क्य जी पधार्या, भरद्वाज ना आश्रम में रोकाया અને याज्ञवल्क्य જ્યારે છેલ્લે વિદાય માગવા ગયા, महाराज सीताराम दंडोत दंडोत। બધા સંતોને ભરદ્વાજે વિદાય આપી અને याज्ञवल्क्य ने विदाय न આપી। भरद्वाज राखे पद टेकी। भरद्वाज याज्ञवल्क्य ने विदाय नहीं आपता, बे पग पकड़ी लीधुं અને મોઢાના હામું જોવા લાગે। તમારો કોઈ પગ પકડીને મોઢા સામે જોવા લાગે, અરે 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 થોડી દયા કરો, તો તમને કેવું લાગે? કેવું લાગે? દયા આવી જાય તમને? ગમે એટલી ભૂલ કરી હોય એને માફ કરવી જ પડે, હે? અને એ તો ચલો કઈ ભૂલ હોય તો માફી કરે, પણ કઈ ભૂલ જ ન હોય ને એમને એમ પગે પડે તો? તમને એક સંગ કરીને હું બતાવું। ઉભા થાઓ, ઉભા થાઓ। એ રણછોડ અહીંયા ઉભા થાઓ, ઉભા થાઓ, ઉભા થાઓ। લોકો જોયે, લોકોને ખ્યાલ આવે એમ। ઉભા થાઓ, અહીં ઉપર આવી જાઓ, ઉપર અહીં। તું નહીં, તું નહીં, તું નીચે રહે। સાહેબેન ને ઉપર આવ। હા હા, આ બાજુ ફરી જાઓ। તારે એક એક્શન એવું કરવાનું છે, છાયાબેન નો પગ પકડીને અને મોઢા સામું જોવાનું છે, હસવાનું નહીં। હા, હવે છાયાબેન રણછોડના આશ્રમમાંથી વિદાય લે છે। રણછોડ કંઈ બોલતો નથી, પગ પકડીને મોઢા આંબો જોવે છે। આ याज्ञवल्क्य અને આ ભરદ્વાજ કંઈ બોલતા નથી। બસ હવે હું સમજાઈ દઉં। આગળ બેસી
બસ આવી પરિસ્થિતિ થઈ ગઈ. યાજ્ઞવલ્કજી ભરદ્વાજને કહેવા ગયા કે હવે હું જાઉં છું મારા ગામ. એટલે ભરદ્વાજી પગ પકડીને મોઢા જોવા લાગ્યા. ભરદ્વાજ, હું મારા મનથી નથી કહેતો, ચોપાઈ સાથે જ રહું છું. રાખે પદ ટેકી, પગ પકડી લીધા, મોઢા જોવા લાગ્યા. याज्ञवल्क जी कहे छे भरद्वाज, सभी संतों को तुमने विदाई कर दिया, सबको जाने दिया, तो मेरा पांव क्यों पकड़ रहे हो? मुझे भी जाने दो. नहीं महाराज, आपको नहीं जाने दूंगा. तमे तो आकाश में हजारों ताडला होय ने, एमा तमे चंद्रमा समान छो. आपको नहीं जाने दूंगा. शास्त्रों में कहवामां आव्युं छे કે ડાક્ટર પાસે, સંત પાસે, ગુરુ પાસે અને મિત્ર પાસે, અને सांसारिक जीवन હોય तो पति पत्नी एक बीजा पास. जय हो जय हो. आइए प्रभु, पधारिए पधारिए. सब सुर में है ना, सब सुर में है ना. आइए पधारिए पधारिए. ए कुर्सी दो भाई. आइए आइए आइए. ए इधर इधर इधर. जय हो प्रभु. अयोध्याना बहु मोटामां मोटा तबला वादक, हाँ, एमनुं नाम ज छे रामशरणजी. रामना शरणमां अयोध्यामां रहेवावाळा रामशरणजी. अने मने ज्यारे बिल्कुल शरूआतमां ज्यारे हूँ संगीतमां कथा शरू कर्यो हतो, मने राग तालनो कोई नॉलेज जो के अत्यारे हाले नथी, पण हजी थोड़ू घणुं 5-10% थई गयुं छे. त्यारे मने बरजबरी कहे, आप चालू करो दंडी बापू, आप भूल जाओ, वो सब मेरे को करना है, क्योंकि मुझे ताल की जानकारी नहीं है. वो ताल में मैं लाऊंगा, आप गाओ, आपको जैसे गाना हो गाओ, ताल मैं लाऊंगा. हाँ, मुझे इन्होंने बहुत सहयोग, बहुत आगे बढ़ाया. શરૂઆતના દિવસોમાં વાત કરું, મારો સગો ભાઈ ગુરુભાઈમાં મોટા અને સગા ભાઈમાં છોટા. જરા આપ ઇધર આજો. કાલના તમે લોકો જોઈ રહ્યા છો, બધું કામ દોરમદોર એ જ કરે છે. આ મારો સગો નાનો ભાઈ મારાથી 7 વર્ષ નાનો છે, પણ એ ભાગ્યશાળી છે, અયોધ્યામાં રહે છે. અને અમારે કોઈ જન્મનું પાપ હશે તો અયોધ્યાવાળાએ અમને કાઢી મૂક્યા, ભગવાને મને કાઢી મૂક્યા. એટલે સરજુજીની ચર્ચા થાય, અયોધ્યાની નામ આવે એટલે મને એમ થાય. लेकिन जहां हूं वहीं भगवान की बहुत कृपा है. तो आ बे जना शुरुआत में आ बे जनाए मने बरजबरी संगीत में चालू करवराई कथा. हूँ संगीत वगैरह ज कथा करतो तो शुरुआत में इन दोनों ने हमको संगीत में आगे बढ़े. 2006 पहला हूँ संगीत वगैरह ज कथा करतो तो साहेब. 2006 थी आ बे जना मने मळ्या અને ચેનલોમાં જેટલી કથા થઈ એમાં આ લોકો હોય ને હોય તો બહુ જ. નારાયણ સેવા સંસ્થાન ઉદયપુરમાં જે વિકલાંગોની સેવા કરે છે એ લોકોના માટે અમે કરોડો રૂપિયાના ફંડ ભેગું કરીને આપ્યા છે, બધું ભગવાનની દયા. તો ભરદ્વાજીએ પગ પકડીને અને કહેવા લાગ્યા કે તમને નહીં જવા દઉં. કેમ? સંતો, ગુરુજનો, મિત્ર, आ बधा साथे कोई डॉक्टर, आ बधा साथे कोई दिवसे पर्दो रखाय. जो तमे हाचे हाचू न कीधु तो तमे छेतराय. मैं खोटू कर्यु, तमे मारा मित्र छो, मैं तमने कही दीधु कि माराथी खोटू थयुं तो तमे कदाच मने रक्षण आपी शकशो. अने खोटू ए करी दीधु अने तमने कीधु ए नहीं, अने बीजा द्वारा ज्यारे तमने खबर पड़े त्यारे तमे सहकार आपो ना आपो कि हमें आटलू राखता तो हमारा थी एक खानगी राखी, जवा दो, मरवा दो तम. इसलिए इन संबंधों में कभी पर्दा नहीं रखना चाहिए. संतो एम कहे छे, गुरु पासे जो खानगी राखो तो साचू ज्ञान मळे. डॉक्टर पासे जो साची हकीकत ना जनाओ तो दवा लागू पड़े. डॉक्टर पूछे, रात्रे शीरापूरी खाधु तू? तमे खरेखर खाधु तू? ना साहेब, आटली खीचड़ी ज खाधी थी.
હવે ડોક્ટર તો ખીચડીના પ્રમાણમાં દવા આપે, તો શીરાપુરી તો ભારે, એમાં આ દવા લાગુ પડે નહીં. પછી તમે કહો કે નંદ કિશોરભાઈ ડાક્ટર હારા નથી, આ દુખતું તું પેટ અને માથાની દવા કરી દીધી, પણ એમાં ડાક્ટરનો વાંક નથી. તમે ખાધું ખીચડી તો કહેવું જોઈએ સાહેબ તમને કેવું છે, સારું છે ને? હા, મારા 500 રૂપિયા ફીસ છે હો, અને દવાના પૈસા અલગ. હા તો બરોબર છે. કેટલા દિવસથી બીમાર હતા? 5 દિવસ થઈ. અને મારી દવા કેટલી વખત લીધી? એક જ વખત, અને સારું થઈ ગયું. ડોક્ટર દંડી બાપુ માટે તમે તાળી પાડો ને યાર. ગેરંટી સાથે હો, પાછું કીધું તું, ગેરંટી સાથે. તમને અત્યારે મટી જ જશે. હવારે ચકાચક દાલ વડા ખાધું કે નહીં? લ્યો, ખીચડી નથી ખવાતું અને દાલ વડા ખવડાવી દીધા. લ્યો, વાહ ભાઈ વાહ. ભગવાન કરે અમારા ટૂરમાં કોઈ માદા પડે નહીં, માદા પડે નહીં. કદાચ જરૂર પડે તો કહેજો, દવા લઈને આવ્યો છું. તમે લાયા હો પહેલા એ લઈ લેજો, ન મટે તો મને કહેજો. હા, મારું સ્ટેપ ઊંચું છે. હું MBBS નથી, હું ફિઝિશિયન એન્ડ સર્જન છું. એટલે MBBS વાળા દવાથી ના મટે તો અમારી જોડે આવજો. અમારા 500 રૂપિયા ફીસ છે. જય શ્રી આરામ. યાક બલકજી કહે કે શું પૂછવા માંગો છો? મહારાજ, તમને પૂછવામાં એક બીક લાગે છે અને શરમ પણ લાગે છે. બીક શની લાગે છે અને શરમ શની લાગે છે? કે બીક તો એ લાગે છે તમને ગુરુ મહારાજના આશીર્વાદ છે કે તારી સામે કોઈ બહુ પ્રશ્ન પૂછે તો એનું માથું કપાઈને નીચે પડી જાય. હું તમને પૂછું અને તમને અતિ પ્રશ્ન લાગે તો મારું માથું પડી જાય. ચલો વાંધો નહીં, હું અતિ પ્રશ્ન નહીં માનું. બીક શની લાગે છે? શરમ શની લાગે છે? બોલે શરમ એ લાગે છે કે હું વાલ્મીકીજીનો ચેલો. વાલ્મીકીજીનો ચેલો, તમે મારા ગુરુની બેઇજ્જતી કરશો. આટલા મોટા ગુરુના ચેલા તને ગુરુએ હું ભણાવ્યું? આ ચેલાને કંઈ આવડતું? તો મારા ગુરુની આબરૂ જાય. અને ચેલાને હંમેશા વિચારવું પડે. દીકરાને હંમેશા બેટા બાપ માટે અને ચેલા ગુરુ માટે જો આવું વિચારે કે મારાથી એવું કશું કરાય નહીં કે જેથી મારા ગુરુની કે મારા બાપની આબરૂ જાય, તો સમાજમાંથી ઘણા બધા દૂષણો ખલાસ થઈ જાય. બોલો બોલો, મને શરમ છોડીને મને વાત કરો. મહારાજ, એક રામજી દશરથના ઘરે જન્મ્યા, જનકપુરમાં લગ્ન કર્યા, રાજગાદીએ બેસવાના હતા, એની જગ્યા જંગલમાં ગયા. તો પ્રભુ એ રામ અલગ છે અને શંકર ભગવાન કાશીમાં બેઠા બેઠા રામ નામ જપીને જીવોનું કલ્યાણ કરે છે. એ શંકર ભગવાન જપે એ રામ બીજા છે. સંતો જેના નામનું જાપ કરીને ભવસાગર તરી જાય એ રામ બીજા છે. રામ, સાચા રામ કોણ છે તે મને સમજાવો. एक राम दशरथ का बेटा, एक राम घट घट में लेटा, एक राम का सकल पसारा, एक राम है सबसे न्यारा. आ चार में साचा राम कौन? याग बलक जी मूछो में हंसवा लाग्या. तुमने 4 गिनाया लेकिन चारों बार नाम तो राम का ही आया, तो राम एक ही है. काकभूषुंडी जी से पूछ लेते हैं आपने कितने राम को देखा? काकभूषुंडी जी ने पूछवा में आव्યું महाराज राम कितला? काकभूषुंडी जी कह્યું उत्तरकांड में, अरे अगणित भुवन फिरऊ मैं, अगणित भुवन फिरऊ मैं, राम न देखेऊ आन. अनेको भुवन में 14 लोक 3 भुवन में અમે ફરી વળ્યા પણ રામ બીજો નથી. રામ એક જ છે. રમંતે યોગિનો અંતે नित्यानंदे चिदात्मने इति राम पदे नाशौ परम ब्रह्मा विधीयते. जे दरेक में रमन करे छे, दरेक में व्याप्त छे. तो तमे कहो बधा में छे तो अमने देखाता केम नथी? जो बधा में राम छे तो मने देखावू जोईए, पण तमने देखाय छे ने तमे देखता नथी. एनुं शुं? તમે લોકોએ દૂધ જોયું? દૂધ કોને કોને દૂધ જોયું છે? કોઈએ નહીં જોયું.
તમે એકલાય દૂધ જોયું છે? હા, આ બધા કેવા સીધા સારા, જય ભગવાન. અરે दूध नहीं देखा आपने? दूध चा बनाओ છો એ दूध, दूध किसी ने नहीं देखा ना? બધાએ જોયું છે? દૂધમાં માખણ જોયું તમે? દૂધમાં માખણ જોયું તમે? લ્યો તો માખણ આવે ક્યાંથી? હે? દૂધના કનકનમાં માખણ છે પણ આપણને દેખાતા નથી. એમ સૃષ્ટિના કનકનમાં રામ છે, આપને દેખાતા. માખણ માટે શું કરવું પડે? શું કરવું પડે? દૂધમાં જામન નાખીને પહેલા દહીં બનાવવું પડે. દહીં બની જાય પછી કોઈ બોલશો જ નહીં, નકર હમણાં હું પરીક્ષા કરી નાખી. માખણ બનાવતા કેટલાને આવડે? હાચે હાચું હો, નકર અહીંયા કાલે જ પ્રોગ્રામ છે એટલે હું હમણાં. માખણ બનાવતા બધાને આવડે, અને જો કદાચ માખણ બનાવતા આવડે તો એનો ગોરો બનાવતા આવડે, અને જો ગોરો બનાવતા આવડે તો એને લેતા આવડે. હા, પ્રોસીજર છે. અને મથતા આપણે બલૂન નાખીને હા હા કરી દઈએ, થોડા દાના આવી જાય, પણ ભેગું ક્યારે થાય, કઈ રીતે થાય અને કઈ રીતે લેવાય? એક બહુ હતી બેચારી, નવા નવી લગ્ન કરીને આવી સાસરીને. નવા નવી લગ્ન કરીને આવી, એને બેચારીને માખણ બનાવતા આવડે નહીં. એટલે હાહુએ શીખવાડી દીધું કે આવી રીતે વલોવાનું, આટલું ગરમ ને આટલું ઠંડુ ને આટલું બધું માપીને બતાવી દીધું. અને માખણ તો ઉપર આવી ગયા, પણ લેતા આવડતું નતું. એટલે બોમ્બ પાડી, सासू जी मक्खन आ गया है ले लीजिए, मक्खन आ गया है ले लीजिए. सासुए बूम पाड़ी, खबरदार तने बोलता आवड़તું નહીં? તારા હાહરાનું નામ મક્ખન છે અને તું મક્ખન મક્ખન બોલે છે. ભૂલ થઈ ગઈ, હવે નહીં બોલું. બીજા ત્રીજા દિવસે પછી પાછું બહુએ બોમ શું પાડે? હવે सासू ने बोम पारे छे, माताजी माताजी जल्दी आओ, ससराजी मक्खन માટલા માં આવી ગયા છે. બોલો, કનકનમાં, દૂધના કનકનમાં માખણ છે, પણ એના માટે જેમ પ્રોસીજર છે એમ રામને જોવા માટે મારા તમારા જીવનમાં પ્રોસીજર થાય. મારા તમારા જીવનમાં પ્રોસીજર કરવું પડે. ભક્તિની જામન નાખવું પડે અને રામને હૃદયમાં જમાવવું પડે. ભક્તિને હૃદયમાં જમાવવું પડે. પછી મુદિતા મથે વિચાર મથાની, પવિત્ર વિચાર દ્વારા, ભાવ દ્વારા એને મથવામાં આવે, ત્યારે જઈને એ રામ રૂપી મક્ખન બહાર આવે, બાકી આવે નહીં. એના માટે 100% પ્રેમ જોઈએ. તમે કહેશો પ્રેમ વગર અમે અહીં આવ્યા? હા, તમને પ્રેમ છે એટલે અહીં આવ્યા, પણ તમે તમારા પ્રેમને થોડું ઘણું વહેંચીને આવ્યા. અહીં અત્યારે જેમ બેઠા છો શાંતિથી, એટલા સારા આઠે તમે બેઠા હતા શાંતિથી? ના. કોઈએ ઘરે ફોન કર્યો, કોઈની અહીંયા એકબીજાને ખબર નહીં કેટલો ઉભરો ઠાલવી દીધો, બાતોમાં હતા. ચંચર મન છે તો તમારો પ્રેમ બેસાયેલો છે. कुछ भगवान को दिया, थोड़ा ससुर को दिया, थोड़ा सास को दिया, थोड़ा बेटा को दिया, थोड़ा बेटी को दिया, थोड़ा पत्नी को दिया, थोड़ा पति को दिया, थोड़ा मौसी को दिया, थोड़ा मौसा को दिया, थोड़ा काका को दिया, थोड़ा काकी को दिया, थोड़ा मित्र को दिया. सबको थोड़ा थोड़ा प्रेम बांट दिया. सबके ममता ताग बटोरी, मम पद बनहि बांध बरडोरी. इन सारी ममता को, प्रेम को एक डोरी में बांध करके और भगवान के चरणों में जब लगा दीजिएगा
तब जाकर के भगवान का दर्शन होगा, नहीं तो नहीं होगा। सबके ममता ताग बटोरी। आ ममता छे एज मानस ने दुखी करे छे। ममता तू न गई मेरे मन से। हामे वाला ने तमारा माटे लागनी ना होय तो जबरदस्ती प्रेम करवो, नहीं तो दुखी थवू पड़शे ने रडवू पड़शे। आ एकदम सीधी साधी बात छे। अने ए प्रेम सात्विक प्रेम नी बात करूं छुं, कोई गलत विचार भाव ना लावे आमे। हाँ, आमा कोई मायावी प्रेम नी बात नहीं, साचो प्रेम भगवत प्रेम नी बात। रडवू है तो भगवान माटे रडो, हंसबू है तो भगवान माटे हंसो। रहीम चित्रकूट में रहता था, भगवान श्री कृष्ण साथे में मित्रता। भगवान ने गार दे, कन्हैया आज तुम्हें बदनाम कर देंगे। पछी पाछू थोड़ी बार में विचार बदल जाए, कन्हैया तुमको बदनाम करने में फायदा नहीं, मेरी भी बदनामी हो जाएगी, चलो मैं बदनाम नहीं करूंगा। कभी रोने लगे, कभी हंसने लगे। किसी ने पूछा ये रोना और हंसना क्यों होता है? जिसको सच्ची हकीकत में इश्क हो जाता है उसकी ऐसी परिस्थिति हो जाती है। तुम्हारी इश्क ने मुझको सिखाई 3 बातें हैं, रहीम ने कहा कन्हैया से। तुम्हारे इश्क ने मुझको सिखाई 3 बातें हैं, कभी हंसना, कभी रोना, कभी बेहोश हो जाना। कभी हंसना, कभी रोना, कभी बेहोश हो जाना। भगवान के प्रेम में जब आपकी स्थिति ऐसी होने लगे तब समझना कि हमको भगवान से प्यार हुआ, प्यार हुआ। आगे का नहीं बोलूंगा, इतना ही। वो सच्चा प्यार हुआ, बाकी सब कहने सुनने के। मने पहला पेला साथे बहु प्रेम भाव हतो, तो हवे केम नथी? प्रेम बदलावानी वस्तु होती ज नथी। अने जे बदलाए ए स्वार्थ छे। स्वार्थ के कारण कहीं हो गया और कहीं छूट गया, वो प्रेम थोड़े था, वो तो स्वार्थ था। प्रेम तो वो है। रक्षाबंधन की इच्छा हुई कि हमको कथा करनी है और आचार्य साहब बोले हमें कथा करवानी है। रक्षाबंधन की इच्छा हुई, मुझे तो पार्थिव शिवलिंग की स्थापना करनी है। तो आचार्य साहब ने कहा रक्षाबेन ने आखा शरीर में तकलीफ छे, કેટલી જગ્યા ભાગેલા છે, તૂટેલા છે, હોસ્પિટલમાં રહેલા છે। આચાર્ય સાહેબ જેમ બાળકને સાચવે ને એ રીતે બેનની સાચવણી કરે છે, મેં મારા નજરે જોયું છે। આવા દાંપત્ય જીવન ઘણા ઓછા ને હશે। એમના મનમાં ભાવ થાય, પૈસા હોવું બહુ मतलब નથી રાખતું। एमने काशी में 1 महीना रहीने 1.25 लाख शिवलिंग पार्थिव लिंग बनाईने 1650 थी दररोज पूजा करता था। लाखों रुपया खर्चो करो। रक्षाबंधन की इच्छा ये माए आ कथा आना पछी श्रावण मास में पाछू गुप्त काशी में कह दूं सबको, कह दूं कि नहीं कहूं? पक्का पक्की है ना? आप जरा इधर आ जाओ, सबको दर्शन दे दो। इधर आ जाओ, थोड़ा 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 आ जाओ, कह ही देते हैं सबको। आप इधर आइए, सबको जरा बन्ने जना माटे जोरदार तमे ताड़ी पाड़शो। आगामी श्रावण मास में एटले के 2025 में हमना 2024 आमा 2 महीना पहला हूँ त्या शिव महापुराण की कथा करीने आव्या। घना लोग अहींथी पधार्या हता। आमाथी कोण कोण हता? आमाथी कोई हाजर में खड़ा? हाँ, एक हितेश भाई, ये दोनों। और कोई नहीं थे? हाँ हाँ, रणछोड़ हतो कि चंदन? चंदन। तो गुप्त काशी में कथा हती, त्या एमने जग्या जोई ते एमने बहु गमी गई। अने गुप्त काशी में श्रावण मास में सब पूरा पोल खोल देता हूँ। 11 दिवस नो प्रोग्राम। दररोज 12,500 शिवलिंग बनाववामां आवशे। मारा तमारा पंडितो बधा भेगा थईने आपने बनावीशुं। 12,500 दररोज। एमां 11 ब्राह्मण देवता
વિદ્વાન ભણેલા ગણેલા એ 16ઉપચાર પૂજા કરાવશે. દરરોજ શ્રાવણ માસમાં 11 દિવસનું અનુષ્ઠાન છે. એનો તમામ ખર્ચ પંડિતજીનો, આચાર્ય સાહેબનો છે. તમારે ફક્ત તમારા ખર્ચે આવવાનું છે અને આ બધું લાભ તમને મફતમાં લેવાનું છે. જે કોઈની ઈચ્છા હોય તે મને કહેજો, પણ એના માટે 4 મહિના પહેલાથી કહેજો તો ટિકિટ થશે. ગુપ્ત કાશીમાં. અને એ વખતે मौसम પણ બહુ સરસ, ठंडी नहीं, गर्मी नहीं. क्यों आचार्य साहब? पंखा चलाना पड़ता था. सूरज भगवान का रोज दर्शन हुआ. रोज क्या कहना है, ऐसी मजा तो और कहीं नहीं आई. क्यों? गुप्त काशी जैसी मजा, आनंद आनंद. तो એ શ્રાવણ માસમાં એ લગભગ એમાં મને લાગે ત્યાં સુધી 5 લાખ ઉપરનો ખર્ચો આચાર્ય સાહેબનો થશે. અને તમારી ઈચ્છા હોય 10-12 હજાર ખર્ચો કરીને આવવાનું તો મને નામ લખાવજો અને પવિત્ર શ્રાવણ માસમાં આપણે લાભ લઈશું. જય સિયારામ. તો યાજ્ઞવલ્ક્યજી કહે છે કે એ अगणित भुवन फिरे मैं राम न देखवान. काकभूषुंडी जी कहे और दूसरे कोई राम हैं ही नहीं. उन्होंने ही जग को बनाया, उन्हीं ने बढ़ाया. वही उनकी जब इच्छा हो तो कभी दशरथ के घर आ जाते हैं, कभी किसी भक्त के हृदय में आ जाते हैं. वो इच्छा से भी आते हैं और बिना इच्छा से भी आ जाते हैं. किसी कारण से भी आते हैं और बिना कारण के भी आ जाते हैं. तो बोले प्रभु उस राम जी की कथा सुनाओ. યાજ્ઞવલ્ક્યજી ने ભરદ્વાજી કહે છે તો મને રામજીની કથા સંભળાવો. અચ્છા, હવે ખબર પડી કે આ બધું નાટક તમે અંજાન એટલા માટે થયા કે તમને રામકથા સાંભળવું હતું. ના રે ના, તમને રામકથા સંભળાવું તો મને તકલીફ થાય. વાલ્મીકીજી જેમને સૌથી પહેલા રામાયણની રચના કરી એમના ચેલાને મારે સંભળાવવું એટલે કાઠું કામ છે. એમના ચેલાને તો બહુ વધારે ખબર હોય. तो एक काम करो, राम कथा जब पूछ दिए हो तो कहने की इच्छा तो हो ही गई है, लेकिन आपने पोताना माथे लेवू नहीं. याज्ञवल्क्य जी ने कहा मैं वो राम कथा आपको सुनाऊंगा जो कथा शंकर भगवान ने पार्वती जी को सुनाई थी. बोले ये कैसे हो गई बात? बोले नारद जी ने सोचा कि मैंने लक्ष्मी नारायण में झगड़ा तो करवा दिया, ब्रह्मा और सरस्वती में भी लड़ाई करवा दी, लेकिन शिव और पार्वती में कभी झगड़ा हुआ नहीं. तो जरा इन दोनों को झगड़ा कराए में एक बार कोशिश करते हैं. नारद जी पहुंच गए. शंकर भगवान का सहज स्वभाव, वो तपस्या में बैठे थे और नारद जी ने माता जी के यहाँ प्रवेश किया. माता जी को प्रणाम किया. माता जी ने कहा नारद जी बहुत दिनों के बाद आए हो, बहुत दिनन दर्शन दिना, बहुत दिनों के बाद आए हो, कहाँ चले गए थे महाराज? नारद जी ने कहा माता जी अब दुनिया में कहीं घूमने जैसा नहीं है, किसी के घर जाने जैसा नहीं है. बोले क्यों? बोले अब लोगों में सच्चा प्रेम कहाँ है? जहाँ देखो वहाँ सब बनावटी प्रेम लिए घूम रहे हैं. बात बड़ी लंबी चौड़ी करते हैं, हम दिल दे चुके सनम, लेकिन पता नहीं वो कैसा दिल दिया, मेरे दिल के अंदर जा करके टूट ही गया. क्या करें भाई? गीत बड़ी सुंदर सुंदर गाएंगे. लच्छेदार बहुत प्यार करते हैं तुमको सनम, है इतनी सुंदर सुंदर बातें, लेकिन वास्तव में प्रेम है कहाँ? तो नारद जी ने कहा कि हे पार्वती माता, दुनिया में कहीं सच्चा प्रेम मिलता नहीं और झूठा प्रेम मुझे पसंद नहीं, इसलिए मैं किसी के यहाँ जाता नहीं. હું મારી વાત કરી દઉં તમને. હા, ઘણા લોકોના આમંત્રણ છે, બાપુ મારા ઘેર આવજો, પણ હજી સુધી મને તારીખ આપી. મારા ઘેર આવજો, એ બાજુ આવો તો આવજો. હું શું કામ એ બાજુ આવું? હું આ બાજુ ન આવું? મને તો તમારે તારીખ આપવી પડે અને તારીખમાં એ સમય આપવું પડે. हाँ, ये बात खास ध्यान राखजो. अर्धो कलाक में आवजो एम नहीं, अर्धो कलाक 30 मिनिट में ज हूँ आवी जईश. हाँ, हूँ एकदम समय नो पाको मानस छूँ, चोख्खू कही दो. अमुक लोकोने तो 10 मिनिट ले 1.5 कलाके न थाय. अमारा व्यासजी ने एवं छे, एमना 10 मिनिट में तमने खबर न पड़े. हाँ,
10 मिनट। ये कहेंगे 10 मिनट में आ रहे हैं, फिर 10 मिनट पता नहीं इनका 10 मिनट कितने देर में होता है। અને જુઠ્ઠું બોલવા માતાઓ બહેનો થી ભાઈઓને હું લગ્ન કરેલા વાળાને ખાસ ચેતવી દઉં। એક ભાઈ છે ને પોતાની ઘરવાળીને કીધું કે આપણે આચાર્ય સાહેબના ઘરે જવાનું છે, જરા જલ્દી તૈયાર થઈ જા। બેને કીધું કે હું 10 મિનિટમાં તૈયાર થઈ જાઉં છું। પાછા અડધો કલાકે ભાઈએ કીધું કે તૈયાર થઈ ગઈ? બોલે હજી 10 મિનિટમાં થઈ જઉં છું। હજી 10 મિનિટ? હા 10 મિનિટમાં તૈયાર થઈ જાઉં। ત્રીજી વખત પાછું ભાઈએ કીધું તૈયાર થઈ? ક્યારનું તમને કીધું છે કે હું 10 મિનિટમાં તૈયાર થાઉં છું, હું અડધો કલાકે પત્તલ ખોરો છો। 10 મિનિટ કીધું છે ને અડધો કલાકે તમે કહો છો। એમનું 10 મિનિટ એટલે 2 કલાક થાય। આમ લીપું પોતું કરવું પડે ને, બધું બહુ ટાઈમ લાગી જાય એમ। તો એ લોકો કહે કે પુરુષ કઠોર, લેડીઝ કોમલ। હું એવું નથી માનતો, એ ખોટી વાત છે। પુરુષ બેચારા એકદમ સરળ। એક પેન્ટ શર્ટમાં 9 દિવસની કથા સાંભળી લે। લેડીઝોના સુટકેસ તપાસ કરો, 9 દિવસના કમસે કમ 15 જોડ લાયા હશે। એક બા, આ તો હમણાંની વાત કરું છું, એક બાને મેં કીધું કે 5 જોડ કપડા લાયા હો તો ઘણું થઈ જાત। કે એક ને એક કપડામાં ફોટામાં ખબર ન પડી જાય બધાને? અમે 3 દાડા પહેરીએ તો તમને ખબર પડે? એના કરતા એક કલર રાખો। અમારા સોભાર બાને જુઓ, આ તારા બાને જુઓ, કઈ ખબર પડે? ચાલે 2-3 દાડા સુધી હરંગ ચાલી જાય। જે બહુ કલરમાં જાય એને બહુ હેરાનગતિ થાય। અરે હદ થઈ ગઈ। રાજેશ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં હું દવા લેવા ગયો, ત્યાં એક બેન લેવા આવ્યા દવા। આ એમને માથું દુખતું હતું, પેલા ભાઈએ દવા આપી તે સફેદ કલરના હતા। બેન કહે કે બીજા કલરમાં હોય તો બતાવો। આમાં એ કલર કે બીજા કલરની દવા હોય તો બતાવો, પણ તમારે દવાથી મતલબ છે કે કલરથી।